ક્ષત્રિય વર્સિસ રૂપાલાનો વિવાદ વટે ચડી ગયો છે અને હવે તો ક્ષત્રિયો વર્સિસ ઘેરાબંધીની સાથે ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવાનું શરૂ. આખા બોલા પરસોત્તમ રૂપાલા એક કાર્યક્રમમાં ન બોલવાનું બોલી જતા મુશ્કેલીમાં મુકાયા છે. જો કે ત્યારબાદ રૂપાલા 2 વાર માફી માંગી ચૂક્યા છે. સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગી. પણ વિવાદ ન રોકાયો. એને લઈને ફરી એકવાર રૂપાલા વતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે હાથ જોડ્યા. તેમ છતાં ન તો ક્ષત્રિયોએ રૂપાલાને માફી આપી, ન તો રૂપાલાએ પાછી પાની કરી. ઉલટાનું રંગે ચંગે રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. પણ ફોર્મ ભરવાની પહેલા રૂપાલાએ એક સભા યોજી, જેમાં તેમણે શાયરી ફટકારી, જેણે વિવાદની આગમાં ઘી હોમ્યું. फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे. જેના કારણે ક્ષત્રિયો હવે વટે ચડી ગયા, જેમણે ભારોભાર રૂપાલાની સાથે ભાજપનો પણ વિરોધ શરૂ કર્યો. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતાઓને ઘેરવામાં આવી રહ્યા છે, તો ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે જામનગરમાં ભાજપના કાર્યક્રમમાં જોરદાર નારેબાજી થઈ. ભાવનગરમાં પણ ભાજપના લોકસભા સંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બબાલ જોવા મળી. કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે કાળા વાવટા ફરકાવી ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં પ્રતિક ઉપવાસ અને ધર્મરથ ફરી રહ્યા છે. સાથે સાથે અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યા છે. આજે આવું જ એક સંમેલન મહેસાણામાં મળ્યું અને હવે 3 તારીખે સંકલન સમિતિએ જામનગરમાં સંમેલન બોલાવ્યું છે. પણ ગુજરાતભરના ક્ષત્રિયો હવે ભાજપના વિરોધમાં આવી જતા પરસોત્તમ રૂપાલા ફરી એકવાર ફ્રન્ટ ફૂટ પર આવ્યા છે, જેમણે રાજકોટની એક સભામાં નિવેદન આપ્યું કે મારી ભૂલ પર મેં માફી માંગી લીધી છે, તો રોષ મોદી સાહેબ સામે શું કામ? મારી વિનંતી છે કે સમજણનો નવો સેતુબંધ બાંધવાનો પ્રયાસ કરવો જોઈએ. મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી, મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો. અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને, અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો. આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ. આ બધા વચ્ચે રાજકોટથી રૂપાલા સામે બંડ પોકારનાર આંદોલનકારી પદ્મિનીબાએ સંકલન સમિતિ પર ફરી એકવાર ગંભીર આરોપો કર્યા. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયામાં તેમના વિરુદ્ધ ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. તમારે આ કરવું જોઈએ, તમારે આ કરવું જોઈએ, બરાબર? મારે મારા ઘરના રોટલા ખાવા છે, તો મને કોઈ એવું ફોન કરી નો કે તમારે મને સલાહની જરૂર નથી. જે મારે કરવું હતું એ મેં કર્યું છે. સાથ આપો, સલાહની જરૂર નથી. ત્યારે પદ્મિનીબા 10 બહેનો એકલા જ હતા. અત્યારે ટોળામાં નીકળ્યા છો બધાય, તો ત્યારે ક્યાં ગયા હતા? અત્યારે હવે તમને બધાને અમુક તત્વોને એવું છે સંકલન સમિતિને કે પદ્મિનીબા ઘરે બેસી જાય, એટલે શાંતિથી હું ઘરે હતી. પણ એ લોકોના કહેવાથી નથી, પણ હું મારા મનથી હતી કે ના કરે છે તો કરવા દો, હું એમની સાથે જ છું. તો પણ એ લોકોને નડે છે, હું ઘરે બેસું તો પણ નડે છે. ક્ષત્રિય સમાજની નારાજગી ઓછી ન થતા સરકારે પણ આંદોલન અંગેની માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું છે. પોલીસ અને આઈબીની મદદથી આંદોલન પાછળ કોણ છે, કોણ મદદ કરી રહ્યું છે, કોણ ફંડ આપી રહ્યું છે, એની તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર જિલ્લે જઈ ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે. પણ તેમનાથી પણ કોઈ મેળ પડ્યો ન હોય એવું લાગી રહ્યું છે. ત્યારે એક ચર્ચા એવી છે કે આ વટે ચડેલા વિવાદનું સમાધાન વડાપ્રધાન મોદી લાવશે. વડાપ્રધાન મોદી સર્વ સ્વીકૃત નેતા છે. ક્ષત્રિયો પણ પોતાના વિરોધમાં વડાપ્રધાનનું નામ આદરથી લઈ રહ્યા છે. ત્યારે ક્ષત્રિય મતદારો અસર કરતા હોય એવી બેઠક પર વડાપ્રધાન મોદી સભા યોજી સમાજને કોઈ અપીલ કરી શકે છે, જે ટૂંક સમયમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. હાલ તો રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ વટે ચડ્યો છે. ન તો ક્ષત્રિયો પાછી પાની કરવાના મૂડમાં છે, ના રૂપાલા. અને બીજી બાજુ ભાજપ ક્ષત્રિયોની નારાજગી વહોરી શકે, સાંખી શકે તેમ નથી. ત્યારે હવે વટે ચડેલા વિવાદનો અંત
વડાપ્રધાનના હસ્તક્ષેપથી આવશે એવું મનાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં સુરત અને રાજકોટ પછી એ છે બનાસકાંઠા. બે મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગેનીબેન કાંઠાની તાસીર જ આક્રમક છે, ત્યારે રેલી અને સભા તો આક્રમક રહેવાના જ છે અને વાર પલટવાર પણ જોરદાર છે. બનાસકાંઠામાં ચૂંટણીના રંગો પૂર બહારમાં ખીલ્યા છે. બનાસકાંઠાની ચૂંટણીમાં પહેલી વખત મહિલા વર્સિસ મહિલાનો જંગ જામ્યો છે. એક તરફ ભાજપે બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી રેખા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ 2 વખત ધારાસભ્યની ચૂંટણી જીતેલા અને દિગ્ગજ ભાજપ નેતા શંકર ચૌધરીને હરાવી જાયન્ટ કિલર બનેલા ગેનીબેન ઠાકોરને જંગમાં ઉતારી ચૂકી છે. બનાસકાંઠા ચૌધરી વર્સિસ ઠાકોરની જંગ ઘણી ટફ છે. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ બનાસકાંઠાના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપે બનાસકાંઠાનો ગઢ કબજે કરવા મોટા પાયે ઓપરેશન લોટસ શરૂ કરી ધાનેરાના જોઈતા પટેલ, પાલનપુરના મહેશ પટેલ અને વાવના આમીરામ આશલ તેમજ ડીડી રાજપૂત જેવા અગ્રણીઓને કેસરીયો ખેસ પહેરાવ્યો. તેમ છતાં ભાજપનું ઓપરેશન લોટસ ચાલુ જ છે. 2 દિવસ પહેલા ભાજપે દાંતાના કોંગ્રેસ આગેવાન ચંદ્રકાંત બેગડિયાને પક્ષ પલટો કરાવ્યો, જેમણે 3000 કાર્યકરો સાથે કેસરીયો કર્યો. ચંદ્રકાંતભાઈ, તમે ઉપર આવો. તમારું ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ. આવો ચંદ્રકાંતભાઈ, અને આપણે બધા તાળીઓથી વધાવશો. તો આજે ગેનીબેનના પોતાના તાલુકાના એટલે વાવ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અમૃત ગામોડ ભાજપમાં જોડાઈ ગયા છે, જેમણે આજે સભા ગજવવા આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે બનાસકાંઠાના દિયોદરમાં એક જંગી સભા પણ સંબોધી હતી અને ગેનીબેન ઠાકોર તેમજ કોંગ્રેસને આડે હાથ લીધા હતા. કે ધારાસભ્ય તરીકે કેસરજીભાઈ સૌને સાથે રાખીને ચાલતા આવ્યા છે. જે ગયા વખતે 2017 ની ભૂલની એમણે વાત કરી, મને યાદ છે કે 900 વોટ માટે તે વખતે હારી ગયા હતા, પણ નાસીપાસ થયા નહોતા. એમણે સતત મહેનત ચાલુ રાખી હતી, આ વિસ્તારને રગડોળતા રહ્યા હતા અને એમણે કામ કરીને લોકોના સંપર્કમાં રહ્યા હતા. અને એટલા માટે આ વખતના 2022ના ઇલેક્શનમાં તમે અમને ફરીથી ભવ્ય જીત અપાવી. તો સામે ગેનીબેન ઠાકોરે પણ પોતાના પ્રચારને વેગ આપ્યો. ગેનીબેન ઠાકોરે આજે ડીસામાં પોતાનો રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન વિસ્તારના અસામાજિક તત્વોને ગેનીબેને ચીમકી આપી હતી કે બહેન દીકરીની સુરક્ષા માટે હું લડું છું અને લડતી રહીશ. તમામને હું ખાતરી અપાવું છું કે ક્યાંક બેન દીકરીની સુરક્ષાની વાત આવે ને તો ગેનીબેને ભૂતકાળમાં ક્યારે પીછેહટ કરી નથી અને આવનાર સમયમાં પણ નહીં કરે, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. આ સાથે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના દરેક વિસ્તારમાં ચૂંટણીની સભાઓ ગજવી રહ્યા છે, જ્યાં તે સરકાર પર વાર કરવાનું ચૂકતા નથી. થોડા દિવસો પહેલા ગેનીબેને એક સભામાં એક તીરે 2 નિશાન સાધ્યું હતું. પેપર ફૂટવાના મુદ્દે ગેનીબેન આરોપ લગાવી રહ્યા હતા કે પેપર ફોડનારાથી યુવા પરેશાન છે, જ્યારે ભાજપ આવા પેપર ફોડનારાઓને ચૂંટણી લડાવી રહી છે. કે આપણો દીકરો દીકરી ગમે એટલા ભણે, એને ગમે એટલું ઊંચું મેરિટ આવે, પણ જ્યારે એને પરીક્ષા આપવા જવાની હોય બીજા જિલ્લામાં અને માંડ રખડીને પરીક્ષાના કેન્દ્રએ પહોંચે અને ત્યાંથી અડધો કલાકમાં સમાચાર મળે કે પેપર ફૂટી ગયું છે. આ